पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चौथा अध्याय तृतीय ब्राह्मण नो छठी कंडिका। अस्तमिते आदित्ये याज्ञवल्क्य चंद्रमसि अस्तमिते शान्ते अग्नौ शान्तायां वाचि किं ज्योतिरेवायं पुरुष इति आत्मैवास्य ज्योतिर्भवतीति आत्मनैवायं ज्योतिषा आस्ते पल्येते कर्म कुरुते विपल्येतीति। तो आ संवाद प्रारंभ थयो ऋषि याज्ञवल्क्य मुनि ने जनक राजा वच्चेनो। याज्ञवल्क्य किम ज्योतिरेम पुरुष इति। जनक राजा प्रश्न करो, हे याज्ञवल्क्य किम ज्योतिरेम पुरुष। आ पुरुष आ कार्यकरण संघात स्थूल सूक्ष्म देह बनेलो संघात छे ए कई ज्योतिथी प्रकाशित छे। एने कोण प्रकाशित करे छे? शेना कया प्रकाश में ये सर्व व्यवहार करे छे? आ प्रश्न करवामां आव्यो। उत्तर आपवामां आव्यो, आदित्य ज्योतिष सम्राट इति होवाच। ये सम्राट आ पुरुष केवो छे? आदित्य ज्योति એટલે આદિત્યની જ્યોતિ વાળો છે, સૂર્યની જ્યોતિ છે। એટલે શું? સૂર્યની જ્યોતિ છે એટલે શું? आदित्येनैवायं ज्योतिषा आस्ते पल्येते कर्म कुरुते विपल्येतीति। ज्योति कोने कोने व्याख्या करी के सूर्यना प्रकाश में सूर्यनी ज्योति में आ पुरुष पुरुष एटले स्थूल ने सूक्ष्म शरीर में बनेलो आ संघात आस्ते बेसे छे, पल्येते बधी बाजू जाए छे, कर्म कुरुते कर्म करे छे, विपल्येति पाछो आवे छे। घर में बेसे छे, बार हरे फरे छे, बार बधु काम करे छे, पाछो आवे। जेने कारण आ व्यवहार शक्य बने ज्योति कहेवामां आवे। फिर प्रश्न करवामां आव्यो, किम ज्योतिरेवायं पुरुष इति। हे याज्ञवल्क्य आ कई ज्योति वाळो पुरुष छे? એટલે કે આ પુરુષની કઈ જ્યોતિ, જ્યોતિ એટલે પ્રકાશ, એટલે કે આ કોના પ્રકાશમાં આ બધો વ્યવહાર કરે છે? ટૂંકમાં આ બધો વ્યવહાર જે મનુષ્ય કરે આપણે જોઈએ છે ને, ઘરમાં બેસે છે, બહાર જાય છે, હરે ફરે છે, કામ કરે છે, પાછો દૃષ્ટાંત આપ્યો। આને આવું કોઈ પણ વ્યવહાર કરતો હોય, शरीर स्तरे, वाणी स्तरे, मन स्तरे, त्रण स्तरे व्यवहार थतो होय छे। कोण व्यवहार शक्य बनावे छे? प्रश्न ए छे।
કોણ વ્યવહાર શક્ય બનાવે? કયા પ્રકાશથી, કઈ ચેતનાથી આ સર્વ વ્યવહાર થાય છે? આમ પ્રકાશ શબ્દનો પ્રયોગ થયો. ઉત્તર આપવામાં આવ્યો આદિત્ય જ્યોતિરમ પુરુષ. હે સમ્રાટ, આ મનુષ્ય આદિત્ય જ્યોતિ છે, આદિત્ય રૂપી જ્યોતિ વાળો છે. એટલે કે આદિત્ય અર્થાત સૂર્યની જ્યોતિથી, સૂર્યના પ્રકાશથી બેસે છે, આમ તેમ હરે ફરે છે, કર્મ કરે છે, પાછો આવે છે. એટલે આ પ્રકારના વ્યવહાર જેને કારણે થાય એ નામ જ્યોતિ. વાત બરોબર છે. અસ્તમિતે આદિત્ય યાજ્ઞવલ્કે કિમ જ્યોતિરેવાયમ પુરુષેતિ. યાજ્ઞવલ્કે સૂર્યનો જયારે અસ્ત થઈ જાય ત્યારે પુરુષ કઈ જ્યોતિ વાળો છે, અર્થાત કઈ જ્યોતિ પ્રકાશ છે જે એના વ્યવહાર માટે કારણભૂત છે. ચંદ્રમાં એવાસ્ય જ્યોતિર્ભવતી. હે સમ્રાટ, ત્યારે ચંદ્રમાં આના માટે જ્યોતિ બને છે. ચંદ્રમસૈવાયમ જ્યોતિષ આસ્તે પલ્યતે કર્મ કરોતે વિપલ્યતે. આ ચંદ્રમાં પ્રકાશમાં મનુષ્ય ઘરમાં બેસે છે, બહાર જાય છે, હરે ફરે છે, કામ કરે છે, પાછો આવે છે. એવું મેં હોય તો યાજ્ઞવલ્કે વાત સાચી છે. યાજ્ઞવલ્કે દરેક વખતે કહે છે વાત સાચી છે, સમજો. પણ અસ્તમિતે આદિત્ય યાજ્ઞવલ્ક્ય ચંદ્રમસી અસ્તમિતે. પછી યાજ્ઞવલ્ક્ય જયારે સૂર્યનો અસ્ત થાય ત્યારે તો સૂર્યરૂપી જ્યોતિ ઉપલબ્ધ નથી. ત્યારે ચંદ્રરૂપી જ્યોતિ ઉપલબ્ધ, પણ ચંદ્રનો અસ્ત થાય ત્યારે શું? સૂર્યનો પણ અસ્ત થઈ ગયો, ચંદ્રનો પણ અસ્ત થઈ ગયો. ત્યારે કઈ જ્યોતિ છે જેના વડે પુરુષ વ્યવહાર કરે છે? અગ્નિરેવાસ્ય જ્યોતિર્ભવતી. એ સમ્રાટ ત્યારે અગ્નિ એટલે કે મશાલ આ મનુષ્યની જ્યોતિમાં છે. ઘરમાં તો દીવો, બહાર તો મશાલ. એ જમાના લોકો મશાલ લઈને બહાર જતા હશે રાત્રે અંધારામાં. મશાલ અંગ્રેજીનો ટોર્ચ કહેવાય. એટલે ઇલેક્ટ્રિક ટોર્ચ એ મશાલ જ છે ને. પહેલા જે મશાલ હતી એ ઇલેક્ટ્રિક ટોર્ચ, મશાલને અંગ્રેજીમાં ટોર્ચ કહેવાય. તો અગ્નિના પ્રકાશથી ઘરમાં બેસે કરે છે, હરે ફરે છે, કામ કરે છે, પાછો આવે છે. એવું મેં યાજ્ઞવલ્ક્ય વાત બરોબર છે. અસ્તમિતે આદિત્ય યાજ્ઞવલ્ક્ય ચંદ્રમસી અસ્તમિતે શાંતિ અગ્નૌ. એ મશાલ પણ ઓલવાઈ જાય તો શું? સૂર્યનો અસ્ત થઈ ગયો છે, ચંદ્રમાનો અસ્ત થઈ ગયો છે, પેલો અગ્નિ શાંત થઈ ગયો, મશાલ ઓલવાઈ ગઈ છે. ક્યાં સુધી ચાલે? જેટલું તેલ પૂરું એટલી ચાલે, ભાઈ ઓલવાઈ તો જવાની જ છે. કેમ જ્યોતિરેવાયમ પુરુષેતિ. ત્યારે કઈ જ્યોતિ છે જેના પ્રકાશમાં આ પુરુષ કે મનુષ્ય વ્યવહાર કરે છે? વાગ એવાસ્ય જ્યોતિર્ભવતી. તો કે વાણી એની જ્યોતિ બને છે. એટલે જ્યોતિ એટલે પેલો પ્રકાશ જ નહીં સમજવાનો. જ્યોતિ કોને કહેવામાં આવી? જેના વડે આ બધો વ્યવહાર સંભવિત બને છે, નામ જ્યોતિ. તો સૂર્યનો અસ્ત થઈ ગયો, ચંદ્રનો અસ્ત થઈ ગયો, મશાલ પણ ઓલવાઈ ગઈ, અત્યારે અંધારામાં આ શેના વડે વ્યવહાર કરે છે? વાચ એવયમ જ્યોતિષ આસ્તે પલ્યતે કર્મ કુરુતે વિપલ્યતે. વાણી રૂપી જ્યોતિ વડે એ બેસે છે, બહાર હરે ફરે છે, કામ કરે છે, પાછો આવે છે. કોઈ કહે આગળ કે ચાલો આ બાજુ આવો, આમ સીધા જાઓ, હવે જમણી બાજુ વળો. એ પ્રકારે જેમ કે અંધ મનુષ્ય હોય જેના માટે બીજી કોઈ જ્યોતિ જ નથી, અમને એકેય જ્યોતિ એની ઉપલબ્ધ નથી, તો પણ વાણી એની જ્યોતિ બની શકે. એ કહે છે તસ્માદ ભાઈ સમ્રાટ અભી યત્ર સ્વપાણી વિનિર્જ્ઞાયતે. એવું અંધારું હોય કે પોતાનો હાથ સુધા ન દેખાય ત્યારે પણ
યત્ર વાગ ઉચ્ચરતી, જ્યારે વાણીનું ઉચ્ચારણ કરવામાં આવે એ પણ વાણી કહેવાય. તત્ર ન્યેતે, જેને અવાજ સંભળાય એ દિશામાં જાય છે અને એ રીતે એનો વ્યવહાર થાય છે. એવમ એવ એતદ યાજ્ઞવલ્ક્ય, યાજ્ઞવલ્ક્ય વાત તો બરાબર છે. અસ્તમિતે આદિત્ય, યાજ્ઞવલ્ક્ય ચંદ્રમસી અસ્તમિતે, શાંતે અગ્નૌ શાંતાયામ વાચી. ભાઈ યાજ્ઞવલ્ક્ય, સૂર્યનો અસ્ત થઈ ગયો છે, ચંદ્રનો પણ અસ્ત થઈ ગયો છે, અગ્નિ પણ ઓલવાઈ ગયો છે, વાણી પણ શાંત થઈ ગઈ છે. આ પ્રકારનું વર્ણન કર્યું ત્યારે હવે જનક રાજા કઈ અવસ્થાનું વર્ણન કરી રહ્યા છે? સ્વપ્ન અવસ્થાનું વર્ણન કરી રહ્યા છે. એટલે કે આમાંનો કોઈ પણ પ્રકાશ જયારે ના હોય ત્યારે વ્યવહાર થાય છે એવી કઈ અવસ્થા છે? જાગ્રત તો નથી. વાણી રૂપી હવે અગ્નિ પણ ના હોય, જ્યોતિ પણ ના હોય ત્યારે વ્યવહાર માટેનું કોઈ સાધન ન રહ્યું આપણી પાસે. આમાંની કોઈ પણ જ્યોતિ નથી. આ આપણો જે વ્યવહારિક સૂર્ય છે, ચંદ્ર છે, અગ્નિ છે, વાણી છે, આમાંની કોઈ પણ પ્રચલિત જ્યોતિ ઉપલબ્ધ નથી અને છતાં વ્યવહાર ચાલે છે. કેમ જ્યોતિરેવાયમ પુરુષેતિ, ત્યારે કઈ જ્યોતિ વડે વ્યવહાર કરે છે? શેને કારણે વ્યવહાર થાય છે? આ પ્રશ્નમાં જનક રાજા સ્વપ્ન અવસ્થાના વ્યવહારની વાત કરે છે કે સ્વપ્નમાં તો આ સૂર્યને પ્રવેશ નથી, આ ચંદ્રને પ્રવેશ નથી, આ અગ્નિને પ્રવેશ નથી, અરે આ વાણીને પણ પ્રવેશ નથી. એને સ્વપ્નાવસ્થા કહેવાય, જ્યાં આગળ આ બધી ઇન્દ્રિયોમાંથી અહમભાવને ઉઠાવી લેવામાં આવે છે. ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર થાય ને જાગ્રત અવસ્થા કહેવાય. પણ આ ઇન્દ્રિયોમાં અહમભાવ નથી હવે, છતાં વ્યવહાર થાય છે સ્વપ્નાવસ્થા. તો સ્વપ્નમાં મનુષ્ય એવો જ વ્યવહાર કરે છે. એ બેસે છે અને બહાર જાય છે, હરે ભરે છે, કામ કરે છે, પાછો આવે છે. કઈ જ્યોતિ? આત્મા એવસ્ય જ્યોતિર્ભવતી. હે સમ્રાટ, આત્માની જ્યોતિ બને છે. આત્મા એવમ જ્યોતિષ આસ્તે પલ્યતે કર્મ કરુતે વિપલ્યતી. હે સમ્રાટ, આત્મારૂપી જ્યોતિ વડે આ બેસે છે, બહાર હરે ફરે છે, કર્મ કરે છે, પાછો આવે છે. આ પ્રકારે આ સૂર્ય કહો, ચંદ્ર કહો, અગ્નિ કહો, વાણી કહો, આ બધી જ્યોતિષામ તદ જ્યોતિ તમસ પરમુચ્યતે. જ્યોતિષામ તદ જ્યોતિ, આ બધી જ્યોતિનું પણ જે જ્યોતિ છે, આ બધા જ્યોતિનો એટલે પ્રકાશક, આ બધા પ્રકાશકોનું પણ જે પ્રકાશક છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યતો ભાંતિ કુતોયમ અગ્નિ. સૂર્ય પણ નથી, ચંદ્ર પણ નથી, અને આ વીજળી પણ નથી, તારાઓ પણ નથી, અગ્નિ પણ નથી. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, એ ભાસે છે અને પ્રકાશમાં આ સર્વ ભાસે છે. તો આ જે કંડિકા છે એનો આ ગ્રંથકાર 100 શ્લોકોમાં વિસ્તાર કરે છે, જે અત્યારે ચાલી રહ્યું છે. તો સમજાવ્યું કેવી રીતે મન છે, સ્વપ્નનો દૃષ્ટાંત દઈને કહ્યું કે બધું સર્જન કરનાર મન છે. તો 344 પાના પર કહ્યું મનઃ પ્રપંચ કારણમ. આ મન છે ને એ જ બધા પ્રપંચનું કારણ છે. એની આગળના શ્લોકમાં કહ્યું મન એવ તતો જ્ઞેયમ સ્વપ્ને જાગરણે પીવા સદસદ્રૂપ રૂપસ્ય પ્રપંચસ્યાસ્ય કારણમ. તત તે કારણથી મન એવ જ્ઞેયમ, સ્વપ્ને જાગરણે પીવા, સ્વપ્નમાં અને જાગ્રતમાં પણ સ્વપ્નના દૃષ્ટાંતથી બતાવ્યું કે જાગ્રતમાં પણ સર્જનકાર મન જ છે. કારણ કે સ્વપ્નની સૃષ્ટિમાં અને જાગ્રત સૃષ્ટિમાં કોઈ ઝાઝો તફાવત નથી.
એ બતાવે છે. તેનૈવ મનસા સર્વો ભેદો વિરચિતોત્ર કે હે રાજા, હે સમ્રાટ, અત્ર જાગ્રત અવસ્થાની અંદર પણ આ બધો ભેદ છે. કયો ભેદ છે? દ્રષ્ટા અને દૃશ્ય. ગ્રાહ્ય ગ્રાહક જે ભેદ છે, સ્વપ્નમાં પણ જે દ્રષ્ટા અને દૃશ્ય. તો સ્વપ્નમાં જે ભેદ છે, વ્યવહાર છે, તો મન વડે રચાયેલો આપણે જાણીએ છીએ. કે આપણે જયારે જાગીએ ત્યારે મન સંકેલાઈ જાય છે, એની સાથે વ્યવહાર પણ સંકેલાઈ જાય છે. મન હતું ત્યારે વ્યવહાર હતો, મન સંકેલાઈ ગયું, વ્યવહાર નથી. પણ સર્વ વ્યવહાર મનને કારણે છે, સ્વપ્ન નક્કી થઈ ગયું. અત્ર આ જાગ્રતની અંદર પણ બધો જ ભેદ છે. કયો ભેદ છે? દૃશ્ય અને દ્રષ્ટા. અથવા ઈશાનિશાત્મકો ભેદ. ઈશ અનીશ, ઈશ્વર અને જીવ. અનીશ એટલે જે વિચાર અસહાય છે એને અનીશ કહેવામાં આવે. ઈશ્વર એટલે જે શાસક છે, અનીશ એટલે જે શાસિત છે. ઈશ્વર અને જીવનો ભેદ કહો, કે દૃશ્ય અને દ્રષ્ટાનો ભેદ કહો, કે જળ અને ચેતનનો ભેદ કહો, કે જગત ને ઈશ્વરનો ભેદ કહો, આ બધો જ ભેદ, આ બધા પ્રકારનો ભેદ સ્વપ્નમાં પણ છે, જાગ્રતમાં પણ છે. યેન વૃષમ મોમુહ્યતે પુમાન. બિચારા મનુષ્ય જાગ્રત અવસ્થામાં મહાન વારંવાર મોહને પામે છે. આ ભેદભાવને કારણે જાગ્રતમાં આ દૃશ્ય ને દ્રષ્ટા જુદા ભાસે છે, જીવને ઈશ્વર જુદા ભાસે છે, અને જગતને ઈશ્વર જુદા ભાસે છે. એક જીવ બીજો જીવ જુદા ભાસે છે, જળ ચેતન જુદા ભાસે છે, બધું જુદું ભાસે છે. આ બિચારા મનુષ્ય જાણતો નથી કે આ બધો ભેદભાવ છે એ બધો મન વડે સર્જાયેલો છે. સ્વપ્નમાં જેવી રીતે ભેદભાવ અનુભવ થતો હોય ત્યારે ભાન નથી હોતું કે સ્વપ્નમાં જે ભેદભાવ અનુભવાય છે એ મન વડે સર્જાયેલો છે. અને સાસુ માને રડારડો ત્યાં પણ થાય છે ને. સ્વપ્ન એ સંસાર, એ જ રાગ દ્વેષ, એ જ સુખ દુઃખ, એ જ રડારડો સ્વપ્નમાં. કેમ? તે વખતે ભાન નથી કે આ બધો વ્યવહાર છે એ તો મન વડે સર્જાયેલો છે. સ્વપ્ન જાગી જઈએ એને ખબર પડે કે આ મન વડે, તો મજા આવી જાય. તે જ પ્રકારે જાગ્રત અવસ્થામાં આ વિચારો માણસ જીવાત્મા જાણતો નથી કે આ બધો વ્યવહાર ભેદભાવ. સર્જન કોને કહેવાય? ભેદભાવ નામ સર્જન. જ્યાં ભેદ છે, જે એક છે, અદ્વિતીય છે, ત્યાં દ્વૈતનો ભેદભાવનો આભાસ ઉત્પન્ન કરવો. સર્જન ના કરવું, આભાસ ઉત્પન્ન કરવો. મન સાચું સર્જન ના કરી શકે. સ્વપ્ન મન સાચું સર્જન નથી કરતું. શું કરે છે? બધો આભાસ ઉત્પન્ન કરે છે. તેમ જાગ્રતમાં કે સાચું સર્જન નથી કરતું. શું કરે છે? આભાસ ઉત્પન્ન કરે છે. પણ આભાસ ના જાણતા હોઈએ, એ નક્કર માનતા હોઈએ, સાચું માનતા હોઈએ. સાચું છે, સાચું છે એવી કસોટી કરવાની આપણી જે રીત છે એ રીત પણ બધું સાચું છે, એ આપણી રીત છે. આ સાચું છે, નક્કર છે. પાણી સાચું છે, મારી તરસ छिपाવે છે. ભોજન સાચું છે, મારી ભૂખ સમાવે છે. આમ વસ્તુ સાચી છે, સત્ય છે, એ નક્કી કરવાની આપણી જે પદ્ધતિ છે એ પ્રમાણે મોમુહ્યતે પુમાન. આ બિચારો મનુષ્ય પુનઃ પુનઃ મોહમ આપદ્યતે, વારંવાર મોહને પામે છે. પ્રમાદાખ્ય મૃત્યુમ ગચ્છતિ. પ્રમાદો વૈ મૃત્યુરહમ બ્રવીમી. પ્રમાદ મૃત્યુ છે. અજ્ઞાન મૃત્યુને પામે છે. કે મૃત્યુ? મૃત્યુ મૃત્યુમ ગચ્છતિ. એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં વિચારો જાય છે.
મને એવ તતો જ્ઞેયમ બંધે મોક્ષે ચ કારણમ. આ રિપેર કરવાનું થયું છે મને તમારું એમ્પ્લીફાયર. આત્મનો જ્ઞાનમાયાતમ ભવેદ બંધસ્ય કારણમ ત્રિવિધસ્યાપી દુઃખસ્ય ભેદ દર્શનમ આગતમ. મને એવ તતો જ્ઞેયમ બંધે. આપણું ત્યાં ક્યાંથી પહોંચી ગયો? બંધે મોક્ષે ચ કારણમ. તો જેવી રીતે સ્વપ્નમય બંધન છે, મોક્ષ છે, સર્જના કોણ છે? સ્વપ્નમય બંધન છે ને મોક્ષ છે. સ્વપ્નમાં પણ એ બંધન મોક્ષ સ્વપ્ન છે, એ સ્વપ્નમાં છે, સ્વપ્ન જગત અંતર્ગત છે ને. એટલે કે સ્વપ્નનું બંધન મોક્ષ છે એ મનની ઉપજ છે ને. સમગ્ર સ્વપ્ન જગત જો મનોની ઉપજ હોય તો સ્વપ્ન જગતમાં જે બંધન મોક્ષ એ મનની જ ઉપજ થઈ ને. એટલે જાગ્રતમાં જે બંધન મોક્ષ એ પણ મનની ઉપજ છે. તો બંધન ક્યારે હોય? આત્મનો અજ્ઞાનમાયાતમ ભવેદ બંધસ્ય કારણમ. અજ્ઞાનની બે શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ. આવરણ જે છે એ બંધસ્ય કારણમ, બંધનું મુખ્ય કારણ છે. ત્રિવિધસ્યાપી દુઃખસ્ય ભેદ દર્શનમાગતમ. આવરણ છે ને વિક્ષેપ જન્માવે. આત્માના વાસ્તવિક સ્વરૂપ જ્ઞાન ન હોય કે ખરેખર અમારી વ્યાપકતા કેટલી છે, હું કેટલો વ્યાપક છું, એટલો વ્યાપક છું કે સમગ્ર જગતને સમાવી લેનાર છું, જાણતો નથી. મહાન વિભુ આત્માન મત્વા ધીરો ન શોચતી. મહાન છું, વિભુ છું, વ્યાપક છું. જો ઘડાની અંદરના આકાશને જ્ઞાન થઈ હું આકાશ છું, તો હું ઘડામાં નથી, બધા ઘડાને સમાવી લેનાર છું, ખરું કે નહીં? તેમ જ્યારે જીવાત્માને જ્ઞાન થાય કે ચૈતન્ય હું છું, દેહમાં નથી, સર્વ દેહને સમાવી લેનાર છું, પ્રકાશિત કરનાર છું. આ મારા ડાયમેન્શન વ્યાપકતાનું જ્ઞાન થાય તો પછી કોઈ બંધન રહેતું નથી. ભવેદ બંધસ્ય કારણમ. આ જ્ઞાન છે. મારી વ્યાપકતા નથી જાણતો માટે હું માત્ર મારી જાતને દેહ પૂરતો વ્યાપક માનું છું. બસ જેટલો આ દેહ છે, મન છે, બુદ્ધિ, એટલો જ હું છું, વધારે નહીં. ત્રિવિધસ્યાપી દુઃખ. બસ પછી તો જે ચાલે, પછી આ જગત જુદનું, પછી જે ચાલે બરોબર. એકવાર જગતનો ભાગ બન્યો એટલે તો પછી યુદ્ધ શરૂ થઈ જ ગયો. જ્યાં પણ જગત છે યુદ્ધ છે. કંઈક અનુકૂળ હોય ને પેલું પ્રતિકૂળ હોય, રાગ હોય, દ્વેષ હોય, બંને દુઃખ આપનારા છે. આધ્યાત્મિક શરીરની વ્યાધિ ચિંતાઓ દુઃખ આપનારું છે. આદિ ભૌતિક અનુકૂળ પ્રતિકૂળ જગત જે છે એ દુઃખ આપનારું છે. આદિ દૈવિક અનુકૂળ પ્રતિકૂળ ગ્રહો દુઃખ આપનારા છે, દેવતાઓ. આમ ત્રણેય પ્રકારનું દુઃખ કેમ જન્મ્યું? કારણ કે હું માત્ર દેહ પૂરતો મર્યાદિત છું. આ દેહ હું એટલા માટે, જો મને મારી વ્યાપકતાની ખબર હોત, હું સર્વવ્યાપી છું, તો આ દેહની અંદર જે થાય એ સાથે મારી કોઈ સંબંધ નથી ને. કે દુનિયામાં શું થાય છે બધાનો સમાવેશ કરનાર હું છું, પ્રકાશિત કરનાર હું છું. એટલે આકાશની અંદર ભલે ને પેલા વાદળો અથડાતો એકબીજા સાથે જે થતો આકાશને કઈ ના થાય. આકાશમાં કોઈ વાદળ છું તો બીજું વાદળ અથડાય ને, એ બરોબર છે, તો પછી બરોબર ચાલે. હું તો આકાશ છું, વાદળ નથી. વાદળમાં જે કે થતું હોય વીજળી તો એને આકાશની અસર નથી. આધ્યાત્મિકા, આદિ ભૌતિકા, આદિ દૈવિકા કોઈ દુઃખ ન હોય જો પોતાની વ્યાપકતાનું જ્ઞાન હોય. નથી એટલા બધા આ ત્રિવિધ તાપ આવી ગયા. આ શું થયું? બંધ.
આ કોણે સર્જેલું? મને સર્જેલું છે. મન વડે આ ભેદભાવનો આભાસ સર્જાયો. આ મન વડે મારી અલ્પતાનો આભાસ સર્જાયો અને અલ્પતાને કારણે પછી અનેક પ્રકારનું દુઃખ સર્જાયું. આ બંધ સર્જન કરનાર મન છે. તો પછી બંધ મોક્ષ પણ મન કરનાર છે. કેવું મન? શુદ્ધયુક્તમ સ્વાત્મનો રૂપમ સ્વપ્રકાશ સુખાત્મકમ જાનદ મનો ભવે જંતો મુક્તિરપી ચ કારણમ. શ્રુતિયુક્તમ, પોતાનું મન તો કહે છે કે હું તો જીવાત્મા. શ્રુતિ શું કહે છે? નસીબ જો એવું છે એ જરા જુદું કહેનારું છે. બાકી તો બધો સહમત જ છે કે બધા જીવાત્મા જ છે. કોઈક નીકળ્યો, બધા સહમત છે કે આ સૂર્ય પૃથ્વીની આસપાસ. એક જણ નીકળ્યો કહેનારો કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે, તો છૂટ્યા બધા. શરૂઆતમાં ના સ્વીકાર, ક્યાં જવાના હતા? આ જગત સાચું છે તો કે નહીં, આ તો બધું જગત સાચું નથી, આ તો અધ્યારોપ છે. આ 3 ડાયમેન્શન જગત છે એ અધ્યારોપ છે. એક ચોથું ડાયમેન્શન વાળી રિયાલિટી અધ્યારોપ છે એવું કહેનારો કોઈક નીકળે, ત્યારે અમેથી છૂટ્યા. તેવી રીતે તું આ દેહ પૂરતો મર્યાદા એવું કહેનારો કોઈક નીકળે. શ્રુતિ ઉત્તમ. શ્રુતિ ક્યાં છે કે તું કોણ છે? આત્મન સ્વરૂપમ સ્વાત્મનો રૂપમ. તારું રૂપ શું છે? સ્વરૂપ શું છે? સ્વપ્રકાશ સુખાત્મકમ. તો સ્વયં પ્રકાશ છે, આનંદ સ્વરૂપ છે. તું કે આવો અલ્પ દિનહીન નથી, સ્વપ્રકાશ આનંદ સ્વરૂપ છે. જાનત્મનો ભવે જંતો મુક્તેરપી ચ કારણમ. મને એક વાર મનમાં ભરોસો બેસે કે વાત સાચી લાગે છે ભાઈ, પહેલે ભરોસો આવવો જોઈએ. તો કે હવે એમાં શું થઈ ગયું? પણ જયારે મન અનુકૂળ ચિંતન કરતું થાય અને ભરોસો બેસે કે વાત તો બરોબર લાગે છે, કે આનંદ મારું સ્વરૂપ હોવું જોઈએ. કે આનંદ થાય ત્યારે મને ગમે આનંદ થાય છે, દુઃખ થાય ત્યારે નહીં. આનંદ થાય ત્યારે મારી તો સ્વીકાર છે, દુઃખ થાય ત્યારે મારો સ્વીકાર નથી. હું મારી સંતોષ ક્યારે પામું છું? મારી તો સ્વીકાર ક્યારે કરું છું? ત્યારે આનંદ થાય છે. દુઃખ થાય છે જ્યારે સ્વીકાર થતો નથી. એ દુઃખ તો મારું સ્વરૂપ ના હોવું જોઈએ. આ રીતે શ્રુતિ જે કહે છે એમાં ભરોસો બેસે, વિશ્વાસ કે શ્રદ્ધા, ત્યાર પછી એને હું એના પ્રમાણે મારું જીવન રચું. મારું જીવન શેના પર રચાયેલું હોય? જે પ્રકારની શ્રદ્ધા માનવ્યો એ શ્રદ્ધા સૈવસા. જે પ્રકારની શ્રદ્ધા મનુષ્યમાં એવા મનુષ્ય છે. મારી શ્રદ્ધા છે કે હું જીવાત્મા છું, તો બસ મારા બધા મૂલ્યો, બધી મારા ધ્યેય, સાધ્ય, સાધન બધું એના પર જ રચાયેલું હોય. જીવાત્મા છું, આટલો છું, આટલું બનવાનું છે, આટલું બનવાનું છે, આટલું બનવાનું છે, આટલું બનવાનું છે. દેડકો પેટ ફોલાયા જ કરે, ફોલાયા જ કરે, ફોલાયા જ કરે. એવું કરું પછી આ મારા વિશે મારો શું સંકલ્પ છે, નિશ્ચય છે, એ પરથી આ મારો સમગ્ર જીવન નક્કી થાય છે. મારી ઈચ્છાઓ એનાથી નક્કી થાય, મારા મૂલ્યો એનાથી નક્કી થાય, કે વસ્તુનો અગ્રિમતા આપે બધું નક્કી થાય. કમનસીબે દુનિયા એને સમર્થન આપનારી છે કે હા ભાઈ તું બરાબર આગળ વધ, આમ કર, પેલું કર, ફલાણું કર. કર્યા પછી કઈ કર. ચાલો શરૂઆતમાં કીધું સમજ્યા, શરૂઆતમાં બિચારાને બહુ એકદમ આવી જાતના લઘુતા ગ્રંથિ છે, માટે એને કઈક તું કર, જરા કઈક બંધ, ચાલ હવે છોડ નહીં, છોડવા નહીં, હવે આગળ પેલો આથી આગળ, એથી આગળ, એથી આગળ. કે દુનિયા એવું કરતી હોય તો પછી આપણે કેવું માનાય કે આ લોકો સાચા છે? એટલે શ્રુતિ કહે છે એ સંભવિત છે, યોગ્ય છે,
એવી જાતની સૂઝ પડવા માટે બહુ મોટું પુણ્ય જોઈએ ખરેખર. શાસ્ત્રમાં શ્રદ્ધા જન્મવી એ માટે મહાન પુણ્ય જોઈએ, નહીં તો ના થાય. તો પછી મારો નિશ્ચય બદલાઈ જાય, તમારું આખું જીવન બદલાઈ જાય. પછી અહીંનો અહીં નિશ્ચય ના બદલાય તો કશું બદલાતું નથી. આપણે સાંભળ કરીએ પણ નિશ્ચય બદલાયો નથી. હજી હું જીવ જ છું ને આવો જ છું ને તેવો છું ને ફલાણો છું ને એ જ ચાલુ રહે તો કઈ બદલાય નહીં. જો નિશ્ચય બદલાય કે ના ના હું આવો નથી, હું તો આવા છું, ભલે મારો અત્યારે અનુભવ એવો હોય છતાં પણ હું આવો, હું અનંત છું, આવો અંત વાળો નથી. એવું નિશ્ચય બદલાય તો મૂલ્ય એના પર આધારિત હોય. એ પ્રાપ્ત છે પ્રાપ્ત છે, અપ્રાપ્ત ની પ્રાપ્તિ નહીં. જીવ પણ સાચું હોય તો પ્રાપ્ત ની પ્રાપ્તિ, કે હું તો અલ્પ છું. જીવ પણ સાચું ના હોય, બ્રહ્મ પણ સાચું હોય તો પ્રાપ્ત ની પ્રાપ્તનું જીવન બની જાય. તું કન્સ્યુમર નહીં કન્ટ્રીબ્યુટર બની જાવ, ખરું કે નહીં? મૂલ્ય બદલાઈ જાય. બધી પ્રાયોરિટી અગ્રિમતા બદલાય, બધું બદલાઈ જાય. તો જાનત આ પ્રકારે પહેલા પરોક્ષ જ્ઞાનથી અને પછી એને અપરોક્ષ બનાવીને, એ પરોક્ષ જ્ઞાન ને અપરોક્ષ બહુ લાંબુ અંતર છે. જાનત એ જ્ઞાનને અપરોક્ષ બનાવીને મનોભવે જંતો મુક્તિરપી ચ કારણમ, એ જ મન જેના બંધનનું કારણ હતું હવે આ જંતુ અર્થાત જીવાત્માની મુક્તિનું કારણ બને છે. મુક્તિ કોને કહેવાય? દબંધો ન છે વૈ મુક્તિ ન છે ભેદસ્ય દર્શનમ આનંદાત્મ સ્વરૂપસ્ય સાક્ષિણો મનસોપી ચ વિદ્યતે કિંતુ મનસ સર્વમેતન મનઃ કૃતમ. સર્વમેતદ મનઃ કૃતમ, આ બધું છે ને એ મન વડે કરાયેલું છે. મનઃ કૃતમ, મનનું સર્જન છે. શું? બંધ મુક્તિ ભેદસ્ય દર્શનમ. બંધ કહો મુક્તિ કહો, આ ભેદનું દર્શન છે. આ બધો ભેદ એ કોનું સર્જન છે? મનઃ કૃતમ. આ મનનું તો કોનું નથી, એટલે કોનું છે નક્કી થાય તો કોનું નથી નક્કી થાય ને. ગ્રંથકાર કહે છે કે આ બધું મનનું છે. એવું કેમ કહે છે? એટલામાં આત્માનું નથી. ભાઈ જો લોકોને આત્માનું માની લે છે કે આ મનનું છે. આનંદાત્મ સ્વરૂપે સાક્ષિણો મનસોપી ચ વિદ્યતે ન. આગળ પહેલા એક પહેલું ના આવ્યું, ન બંધો ન છે વે મુક્તિ ન છે ભેદસ્ય દર્શનમ વિદ્યતે આત્મના. જરા અટપટું છે એનો અન્વય. પણ શું અન્વય છે? મનસોપી સાક્ષિણ ન વિદ્યતે આનંદાત્મ સ્વરૂપસ્ય મનસોપી સાક્ષિણ આનંદાત્મ સ્વરૂપસ્ય આત્મન ન વિદ્યતે. નહીં તો મનસોપી ન વિદ્યતે એટલે ગડબડ્યું છે. બધું છઠ્ઠી વિભક્તિ જ છે ને. સાક્ષિણ મનસ એટલે આ કોની સાથે વિદ્યતે જાય? આત્મન મનસ સાક્ષિણ ન વિદ્યતે. જે મનનું સાક્ષી છે એનું આ નથી તો કોણ છે? મનનું છે. મનસ આ બધો સંસાર બંધ કહો, મુક્તિ કહો, ભેદનું દર્શન કહો, આ બધું શું છે? મનસ, મનનું છે. તો કોનું નથી? મનનું જે સાક્ષી છે એનું નથી. કોણ છે મનનો સાક્ષી? આનંદાત્મ સ્વરૂપ છે. આનંદ જેનું સ્વરૂપ છે એવા મનના સાક્ષી રૂપી આત્માનો આ ભેદ, મુક્તિ, બંધ, મુક્તિ, ભેદ દર્શન આ કશું આત્મા નથી. આ પ્રકારે બધું મનનું સર્જન છે એ નક્કી થયું. પછી બધા દૃષ્ટાંતો આપ્યા લાંબા ચોડા, પણ ટૂંકમાં આ રીતે નક્કી થયું. બહુ દૃષ્ટાંતો આપ્યા. તો ક્રીડા પરો યથા લોકે મરકડો અત્યંત ચંચલ હૈ.
મન કેવું છે? મરકટ જેવું છે. કેવું છે? અત્યંત ચંચલ મન મરકટ જેવું છે, અત્યંત ચંચળ છે. અત્યંત ચંચળ મરકડો ને વિચાર ના કરે, દોડા દોડ કરે, સમજ્યા કર્યા વગર. અને છેવટે એટલે ટૂંકમાં ઘણો પેલો વાંદરાની પૂંછડી આવી ને પેલું સુથાર જે છે એ લાકડાના વચ્ચે ફાડચું મૂકીને ગયેલો, પેલો બેઠો વાંદર કાઢ્યું ફાડચું, એની પૂંછડી બિચારની અંદર હતી. એટલે આવી બધી કથાઓ છે વાંદરા વિશેની. કોઈ છોડાવે એને, મારી ના જાય, પણ કેટલું દુઃખ થાય એને. આત્મનેવ આત્મનો દુઃખમ કુરુતે મરણાંતિકમ, મરણ સુધીનું દુઃખ ઉત્પન્ન કરે એ મરકટ. અત્યંત ચંચળ છે, વગર વિચારે દોડાદોડ કરે છે. તે મન પણ એવું છે. તથા અતિ ચંચલમ સર્જંત્વનામ મનૈરિતમ. કેવું મન આ બધું સંસારનું જન્મ સર્જન કરનાર છે, સમજાવે છે કે આ માર્કેટની જેમ અત્યંત ચંચળ જેમ તેમ ભાગે, જેમ તેમ દોડે છે, અક્કલ વગરનું. આત્મનેવ આત્મનો દુઃખમ સંસારમ કુરુતે સદા. એ કહેવાનું કે આપણા જીવનમાં દુઃખ કોણ ઉત્પન્ન કરે છે? અહીં તો કહ્યું સર્વજંતુના મન. દરેક જીવનું મન છે ને એ જ બધું સંસાર અને દુઃખ બધું ઉત્પન્ન કરનાર છે. બીજું કોઈ નથી કરતો. દુનિયા નથી કરતી. કોણ કરે છે? જંતુનું મન, જીવાત્માનું મન, આપણું મન. દુનિયા જે કરતી હોય કરે. દુનિયા શું કરે? સંજોગો ઉભા કરે. શીત ઉષ્ણ, ઠંડી ગરમી, માન અપમાન, સ્તુતિ નિંદા, સફળતા નિષ્ફળ, એ બધું દુનિયા જન્મ આવે. દુઃખ જન્મ આવનાર કોણ છે? મન છે. આ બધું થયું માટે દુઃખ જન્મવું જેવો નિયમ નથી. જન્મે છે જુદી વાત છે, પણ આ બધી વસ્તુ દુનિયામાં થાય માટે દુઃખ જન્મવું જોઈએ એવો નિયમ નથી. એ કોણ કરે છે? મન કરે. એટલા જ માટે મનને સ્વતંત્રતા છે કે દુઃખ ન જન્મ આવે. નહીં તો કોઈ દાડો આપણે પછી જો ખરેખર આ દુનિયાના કરવાથી આ દુઃખ થતું હોય, દુનિયા માન આપે એટલે સુખ, અપમાન કરવા માટે દુઃખ, એ જો ખરેખર થતું હોય તો તમે કશું એ છટકી જ ના શકો ને. દુનિયા તો છે જ. ભાગે જંગલમાં જાઓ, ત્યાં કશીક દુનિયા તો હોય. એ પક્ષીઓ હોય, કાગડો ક્યાં એ ના ગમે ધારો તમને તો ક્યાંય પણ આવે એવું. જેમ મન સર્જન કરનારું છે મન ગમે તે વસ્તુને દુઃખનું કારણ બનાવી શકે છે. ટૂંકમાં જે વસ્તુ હોય એ દુઃખનું કારણ બનાવનાર મન છે. વસ્તુ તો વસ્તુ છે. એ દુઃખનું કારણ કોણ બનાવે છે? મન. સુખનું કારણ બનાવી શકે એ મન. આત્મનેવ આત્મનો દુઃખમ સંસારમ કુરુતે સદા. આ ચંચળ મન છે એ પોતાના માટે સંસારનું સર્જન કરે છે. પછી બીજું દ્રષ્ટાંત આપે. દરેકની પાસે જુદો જુદો પ્રયોજન છે. આ મનની ચંચળતા કેમ દુઃખ જન્માવે એ કહે છે. પછી બીજું મનનું પ્રલોભન કેમ દુઃખ જન્માવે એ કહે છે. મત્સ્યગાધે જલે યદ્વસ્થિતો ભય વિવર્જિત બળિશાર્થમ બહિર્ગચ્છન્ન દુઃખમ પ્રાણાંતમાવ્રજેત. હવે માછલીનું દ્રષ્ટાંત આપે. ચંચળતામાં મરકટનું દ્રષ્ટાંત આપ્યું. પ્રલોભનમાં માછલીનું દ્રષ્ટાંત આપ્યું. માછલી જ્યાં સુધી ઊંડા જળમાં હોય ત્યાં સુધી સલામત છે, કોઈ પકડી ના શકે. પરંતુ પેલો શું કરે? માછીમાર ને પેલો માછલી પકડનારો એ શું કરે? એના હુક પર કંઈક ખાવાનું લટકાવે, ખોરાક લટકાવે, કે લોટનો ગોળો હોય એવું કંઈક લટકાવે. માછલી જે સલામત છે, ક્યાં સલામત છે? ઊંડા જળમાં. પેલું જોયું તરત ઉપર આવે. બળિશાર્થમ બહિર્ગચ્છન્ન, બળિશ કહેવામાં આવ્યું. એટલે પેલા હુક પર
અવગી ખોરાક લગાવ્યો હોય એને જોઈને માછલી પ્રલોભનથી આવે, દુઃખમ પ્રાણાંતમાં વ્રજે પકડાઈ જાય. અને પ્રાણાંતમ દુઃખમ, પ્રાણનો અંત આવે તેનું દુઃખ આ માછલી પોતાને વડે સર્જે છે. નીચે રહ્યો તો કશું ના થયું હોય, ઉપર આવે એ પકડાય. તેમ આંડ જલધૌ તદ્વત સ્વપ્રકાશે ભય સ્થિતમ મન. મન પણ જો સ્વપ્રકાશ આત્માની અંદર હોય, મગ્ન હોય તો કેવું છે? અભય સ્થિતમ. આત્મ તત્વ એવું છે, અભય સ્વરૂપ છે. આનંદ જલધૌ, જેમ પેલી માછલી ઊંડા જળમાં હોય તો સલામત છે, તેવી રીતે મન પણ આનંદ રૂપી સમુદ્ર જે આત્મા છે એમાં હોય તો સલામત છે. મનો વિષય લાભાર્થમ બહિર્ગચ્છત વ્રજેત ભયમ. માછલી જેવી રીતે પેલા બળીશથી લોભાઈને છોડે એ પકડાઈને પોતાના પ્રાણના અંત સુધીનું દુઃખ જન્માવે છે, તેવી રીતે આ મન પણ આ વિશ્વના પ્રલોભનથી પ્રેરાઈને બહિર્ગચ્છત વ્રજેત ભયમ, બહાર જાય છે ને માર ખાય છે. બહાર ગયું નથી, માર ખાતો નથી. વ્રજેત ભયમ, અનેક ભય જન્માવે છે. ત્યાં આનંદ સ્વરૂપમાં નિર્ભય હતું, પ્રલોભનથી કેવું બન્યું? અનેક પ્રકારનો ભય પ્રાપ્ત કરે છે. તો મનની ચંચળતાની વાત બતાવી, મનના પ્રલોભનની વાત બતાવી. પછી ત્રીજું, મર્કટસ ચંચલો યદ્વત બદ્ધ સૂત્ર દિશો દશે ધાવન દુઃખમ સમાપ્નોતિ સર્વતો દુસ્સહમ સદા. આપણ ચંચલો મર્કટ, પાછો વળી મર્કટ આવે. આ કેવો મર્કટ છે ખબર છે? 10 દિશામાં બાંધેલો છે, 4 ખૂણાઓ, 4 દિશાઓ, ઉપર નીચે. વિચાર કરો, આ મર્કટ જે છે ને એને 10 દોરડાથી બાંધવામાં, ક્યાં ચારે બાજુથી બાંધવામાં આવ્યો. જો દોડાવડ ના કરે તો કઈ વાંધો નથી, એને ખબર પણ ના પડે કે હું બંધાયેલો છું. પછી દોડવા આમ દોડે તો પેલું ખેંચે, આમ દોડે. એ કહે છે કે સૂત્ર દિશો દશે ધાવન દુઃખમ સમાપ્નોતિ બદ્ધ. 10 દિશામાં બંધાયેલો સૂત્રથી, દોરડાથી. ધાવન એ સીધો સીધો બેસે તો કશું ના થાય, દોડા શરૂ કરી દુઃખમ સમાપ્નોતિ સર્વત દુસ્સહમ, ચારે દિશામાં દુસ્સહ દુઃખને પ્રાપ્ત કરે છે. કોણ? મર્કટ. ત્યાં ભાગવતમાં કહ્યું બહ્વ્ય હૈ સપત્ન્ય એવ ગૃહપતિ. તો આ ઘરનો પતિ છે ને, પેલો પતિ, એની ધારો કે એવી 10 પત્નીઓ હોય. વિચાર કરો, એ જમાનામાં હશે જે એની હાલત કરે. પેલી આમ ખેંચે, 10 પત્ની છે ને, દરેક મન જુદું તો હોય. એક તો ખરું કે ત્યાં ના જવો જોઈએ, મારી પાસે આવવો જોઈએ એટલું નક્કી જ છે. આ કશું ના કરતા બિચારો થાય સલામત છે, પણ જો આ બાજુ ગયો, આમ ખેંચે, આમ ગયો, જે સપત્ન્ય એવા ગેહપતિ લુનંતી. અનેક પત્નીઓ એક જ પુરુષને પોતપોત તરફ ખેંચે છે. આ કબૂતર દત્તાત્રેય એ પણ એ જ હાલત હતી. ટૂંકમાં આ મન બિચારું આવું, આ 10 ઇન્દ્રિયો એ તો કહે છે કે ઇન્દ્રિય દશભિ તદ્વત મનોબદ્ધમ અભિરવત ધાવત બંને આપનો દુસ્સહમ દુઃખમત્રહી. તેમાં 10 પેલા કેમ કહેવામાં આવે કે ઇન્દ્રિયો 10 છે એટલા માટે. દરેક ઇન્દ્રિયો એક એક વિષય ગણો તો 10 ઇન્દ્રિય 10 વિષય થયા. આ પ્રકારે 10 ઇન્દ્રિયમાં જે વિષય છે એના પ્રલોભનથી બંધાયેલો મન કશું ના કરે તો વાંધો નહીં, પણ જેવું દોડ્યું ક્યાંક કે પેલું આમથી આમ ખેંચે. બંને આપનો દુસ્સહમ દુઃખમત્રહી. એક ઇન્દ્રિય આ બાજુ ખેંચે, પેલું સંગીત આ બાજુ ખેંચે, પેલો સ્વાદ પેલી બાજુ ખેંચે, સ્પર્શ પેલી બાજુ ખેંચે, રૂપ પેલી બાજુ ખેંચે, રસ પેલી બાજુ ખેંચે, શબ્દ પેલી બાજુ ખેંચે. આમ કેવી રીતે ઇન્દ્રિયના વિષયનું પ્રલોભન છે એ મનમાં કેવું મહાન દુઃખ જન્માવે છે એ સમજાવ્યું.
પછી દ્રષ્ટાંત આપ્યું, પારાવતો યથાકાશે વર્તતે નયનાતિ ગહ. કબૂતર ઉડી રહ્યું છે આકાશમાં, એટલે ઊંચે છે. હવે કબૂતર એટલે ઊંચે જાય નહીં, પણ એ કહે છે નયનાતિ ગહ. કબૂતર એટલે ઊંચે ઉડતું હોય કે દેખાય સુદ્ધા નહીં. કબૂતર એટલું જાય, ઊંચું ના જાય. ચાલો બીજું કોઈ પક્ષી, કબૂતરની વાત કરે. કબૂતરમાં આસક્તિ વધારે છે એટલા જ માટે. તો આ કબૂતરનું દ્રષ્ટાંત એટલે દત્તાત્રેયજીએ પણ આપ્યું. કબૂતર કેવું પોતાના બચ્ચા વગેરે માટે કેવું આસક્તિ ધરાવે છે અને કેવું દુઃખી થાય છે. અહીંયા એ કબૂતરમાં આસક્તિ હશે એવું જાણીતું હશે આ લોકોને, એટલે કબૂતરનું દ્રષ્ટાંત આપ, બીજા કોઈ પક્ષી નહીં. તો કબૂતર જ્યારે છે ઉપર આકાશમાં ઉડી રહ્યું છે, દેખાય પણ અહીંયાથી, તો સ્વતંત્ર છે. વર્તતે નયનાતિ ગહ. કબૂતર વીક્ષ પારાવતી મંદ હૈ. મૂર્ખ કબૂતર પેલી કબૂતરીને જુએ નીચે, તત્ક્ષણાત ભૂમાવ્રજે, સીધું એ નીચે આવે અને પકડાય. કબૂતરને પકડશું કે કબૂતરીને રાખો, તું આવે નીચે પકડો જાળમાં. એમ શબ્દાદિ પૈસાચી નિરીક્ષાત્મન્યવસ્થિતમ. તેમ મન પણ આત્મામાં ઉડતું હોય તો કઈ ચિંતા નથી. પણ આ વિષયરૂપી પિશાચ છે, મન પેલું પિશાચ જેવું છે, અને પિશાચીને જોઈ સીધું આવ્યું જ છે. બહિરાયતમાં દુઃખ કરે સ્થળે. અનેક પ્રકારના દુઃખ જન્માવનારા સ્થળોમાં મન આવી જાય છે. પાશબદ્ધો યથા કશ્ચિત પશુરાયાત્યનીશ્વર. બકરી કેવા પશુની વાત કરી. અનીશ્વર બિચારું પશુ છે, અસહાય છે, એને દોરડાથી બાંધવામાં આવે, એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં. બિચારું પાશ બધો યથાકર્ષિત પશુ. જેમ કોઈ પશુ હોય, બકરો હોય, દોરડાથી બંધાયેલો હોય, આયાતિ વિવસંત્યમ, પરવશ છે. અને જ્યાં લઈ જાય ને જાય, અંતેથી એક દુઃખમાંથી બીજા દુઃખમાં, એમાંથી વળી ત્રીજા દુઃખમાં, એમાંથી વળી ચોથા દુઃખમાં. દુઃખા દુઃખકરમ વૃષમ. કેવી રીતે દેશાંતરમ, એક દેશમાંથી બીજા દેશમાં, એક દુઃખમાંથી બીજા દુઃખમાં, જેમ પેલું પશુ બિચારું જાય છે તેવી રીતે. કર પાસે તથા બદ્ધમ મનો વિષય ભૂમિકા આયાતી વિવશમ. તે મન પણ વિવશ છે, એ પણ પાસથી બંધ. કયું પાસ? કર્મનો પાસ. કર્મને કારણે મનમાં વિચાર જન્મે, એ પ્રમાણે મન કરે. વિષય ભૂમિકા આયાતી. જેમ પેલું પશુ એક પ્રદેશમાં બીજા પ્રદેશમાં આવે તેવી રીતે આ મનરૂપી પશુ પણ એક વિષયમાંથી બીજા વિષયમાં આવે. નિત્યમ દુઃખા દુઃખ કરી વૃષમ. તેથી એક દુઃખથી બીજા દુઃખની અંદર સતત બિચારું મન ઠેલા ખાયા જ કરતું હોય છે. તો હવે 316 પાના પર આગળ કહે છે, નનો બદ્ધસ્ય પશો દેશાંતર નેતૃ પુરુષ સ્થાનીયોત્ર કહ. આપે દોરડાથી બંધાયેલા પશુનું દ્રષ્ટાંત આપ્યું. મનને ભિન્ન ભિન્ન વસ્તુઓ સરખાવ્યું. મનને પેલી માછલી સાથે સરખાવ્યું, મરકટ સાથે સરખાવ્યું, માછલી સાથે સરખાવ્યું, કબૂતર સાથે સરખાવ્યું, પશુ સાથે સરખાવ્યું. કેવું પશુ? દોરડાથી બંધાયેલા પશુ સાથે મનને સરખાવવામાં આવ્યું. અને દોરડાથી બંધાયેલું વિવશ પરવશ પશુ કેવી રીતે અનેક પ્રકારના દુઃખને પ્રાપ્ત કરે છે. એક પ્રદેશમાંથી બીજા પ્રદેશ, અહીંયા ગરમી હોય, ત્યાં ઠંડી હોય, પેલું હોય, બિચારું શું કરે? પરવશ છે ને. તેમ આ પાશથી બંધાયેલું, કર્મના પાશથી બંધાયેલું મન પણ એક વિષય પ્રદેશમાંથી બીજા વિષય પ્રદેશમાં જાય અને અનેક પ્રકારનું દુઃખ ભોગવે છે. એવું આપણે કહ્યું.
પશુના કિસ્સામાં તો કોઈક માણસ હોય છે ને, માત્ર પશુને દોરડું નથી, પેલો માણસ હોય છે જ્યાં લઈ જાય છે, દોરી જાય છે. તો આ મનરૂપી પશુ જે છે, જે કર્મરૂપી દોરડાથી બંધાયેલું છે, એને એક સ્થળેથી બીજા સ્થળે દોરી જનાર કોણ છે ભાઈ? નનુ બદ્ધસ્ય પશો દેશાંતર નેતૃ પુરુષ સ્થાનીયોત્ર કા. આપ કહો છો કે આ જે રીતે બંધાયેલા પશુને એક દેશમાંથી બીજા દેશમાં, એક સ્થળેથી બીજા સ્થળે લઈ જનાર કોઈ પુરુષ હોય છે, વ્યક્તિ હોય છે. તે તો મનના કિસ્સામાં મન પશુ સમાન ગણો અને કર્મને પાશ સમાન ગણો, તો કર્મરૂપી પાશથી મનરૂપી પશુને વિશ્વના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં દોરી જનાર કોણ, દોરનાર કોણ છે? એ તો તમે કહ્યું નહીં. इति चे આવો જો પ્રશ્ન હોય કે છે લોકે અપ્રસિદ્ધ આગમૈક બોધ્ય અંતર્યામેવ ઇતિ સૂચનાઃ. વાત સાચી છે, લોકમાં પ્રસિદ્ધ નથી પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. કોણ છે? અંતર્યામી. અંતર્યામી એને એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં લઈ જાય છે. આગમ એક બોધ્ય, માત્ર આગમ અર્થાત શાસ્ત્ર વડે જ જેનું જ્ઞાન થઈ શકે. અંતર્યામી છે એ ખરેખર આ મનને દોરનાર નેતા છે, દોરનાર છે. એ વાત કહે છે 336માં શ્લોકમાં. અકારણમ યથા ધાવેદ शेष सर्वत्र भूतले अकारणं तथैवैतत् मनो याति बहिः सदा. शेष यथा सर्वत्र भूतले અકારણમ ધાવેત. યથા જે રીતે શેષ, શેષ એટલે શું? તો કહે છે શેષ સંકર્ષણેનંતે ઉપયુક્તૈતરે વધે ઇતિ ઉપયુક્તેતરે વધે ઇતિ વિશ્વકોશે. આ વિશ્વકોશમાં શેષ શબ્દના ભિન્ન ભિન્ન અર્થો આપવામાં આવ્યા છે, પર્યાય આપવામાં આવ્યા છે. શેષ સંકર્ષણે, સંકર્ષણ કોણ? બલરામજી વગેરે છે એ શેષ છે. શેષ શબ્દથી લક્ષ્મણજી કહો, બલરામજી કહો, સંકર્ષણ કહો, એ પણ અર્થ થાય. અનંતે, અનંત નાગ છે, જેને ભગવાન શયન કરે છે એ અનંતને પણ શેષ કહેવામાં આવે છે. ઉપયુક્ત ઇતરે, બીજું શેષ કોને કહેવાય? શેષ કોને કહેવાય? વધેલું. શેમાંથી વધેલું? ઉપયુક્ત ઇતરે. તમે તમારી થાળીમાં મૂક્યું, જેટલું ખવાય એટલું ખાધું, ઉપયોગ કર્યો, બાકીના શું કહેવાય? શેષ. ઉપયુક્ત ઇતરે, ઉપયોગી સિવાયનો જે છે એને શેષ કહેવાય. શેષને બીજો અર્થ થયો. અને વધે, આ નવી વસ્તુ છે. વધ, શેષનો અર્થ વધ પણ થાય છે. એ તો એ જ જાણે. ટૂંકમાં આ બધા પર્યાયો ક્યાંથી આવ્યા? બધા સાહિત્યમાંથી આવ્યા. ટૂંકમાં સાહિત્યકારોએ, મોટા મોટા કવિઓએ, મારા તમારે જેવા નહીં, તો કોઈ ના ચાલે, એ તો ખોટું ઠરાવે. આપણે જેમ તેમ ઉપયોગ કરીએ તો આપણે ખોટા ઠરીએ. ઋષિ મુનિઓ અને મહાપુરુષો કાલિદાસ વગેરે ઉપયોગ કરે તો પછી એ વસ્તુ ખરેખર શબ્દકોશમાં એનું સ્થાન પ્રાપ્ત થાય. એવી રીતે મહાપુરુષોએ, કવિઓએ, સાહિત્યકારોએ, ઋષિ મુનિઓએ માની લઈએ આપણે કે શેષ શબ્દ વધના અર્થમાં પ્રયોગ કર્યો છે. શેષ વધ, અહીં એ અર્થ થાય છે. વિચાર કરો, શેષ શબ્દ અહીં શું અર્થ કરવો?
આ શ્લોકમાં યથા શેષ અકારણ યથા શેષ જેવી રીતે કારણ વગેરે દોડાદોડ કરે છે. કયું શેષ? સંકર્ષણ, લક્ષ્મણજી, પેલો અનંત નાગ કે પેલું વધ્યું તે શેષ? ભાગાકાર કરતા બધાને શેષ કહેવાય. ભાગાકાર કરતા, બાદ બાકી કરતા બધાને શેષ કહેવાય. એ ભાગાભાગ કરે એટલે કે એ તો અર્થ કામ લાગતો. એટલે જોવું પડ્યું કે આ શેષ કયા અર્થમાં વપરાયું છે આ ગ્રંથકારે. તો કે વધના અર્થમાં, મૃત્યુના અર્થમાં. શેષ એટલે મૃત્યુ. યથા શેષ સર્વત્ર ભૂતળ યથા અથવા કારણ આ મૃત્યુ આમથી તેમ દોડે છે. આ ગયો પેલો ગયો, ઠેકાણું ખબર જ ના પડે તમને. ટૂંકમાં તમે ઉપરથી જુઓ ને, મૃત્યુની ગતિ તમે જુઓ તો ક્યાંથી ક્યાં ભાગાભાગ કરે છે. અહીં બેઠો ને ત્યાં બેઠો ને ત્યાં ગયો ને ત્યાં ગયો ને કઈ ક્યાં ક્યાં પહોંચે સમજ જ ના પડે. એટલે અહીંથી ત્યાં કેમ ગયો? આ બાળક છે ને પછી વૃદ્ધ છે ને પેલા આમ, બસ આ ટૂંકમાં હશે એનું કારણ એની પાસે. પણ આપણને જોનારાને ખબર ના પડે કે આ મૃત્યુ છે એ ચારે બાજુ મૃત્યુ ધાવતી પંચમયથી. આ મૃત્યુ કેવું એ ધાવતી સદા દોડા દોડ કરે છે. અને એની પાછળનું કોઈ વ્યવસ્થા હોય તો આપણે સમજ પડે કે શું કારણ છે. કે પહેલો આ પકડો પછી બીજો પછી ત્રીજો, એવું નથી. આ ઘર પછી એની પાછળનું ઘર પછી એવું હોય તો સમજાય કે ચાલો એનામાં કઈ વ્યવસ્થા. એવું નથી આ ઘર પછી ત્યાં પાછો અહીંયા આવે પાછો ત્યાં જાય. એ તો આપણે ખબર જ ના પડે કે આપણી પાસે ક્યારે આવશે. અગત્યની વસ્તુ એ છે આપણને ખબર જ ના પડે. જો બાકી નક્કી હોત ને લાઈનો હોત તો બરાબર છે કે આપણે લાઈનમાં ક્યાં ઉભા છે ખબર પડે આપણને. ચાલો આ એક પછી એક આવી રહ્યું છે, બાપુ આવે છે, ત્યાં પકડીને સીધું અહીંયા પકડે, પછી ત્યાં જાય ને પછી ત્યાં જાય. એટલે અકારણ. અકારણ શું? આપણને ખબર નથી, એમાં કારણ નથી. કારણ વગર મૃત્યુ જેમ આ ભૂતળમાં પૃથ્વી પર જેમ તેમ દોડાદોડ કરે છે તેવી રીતે અકારણ તથૈવ એતત મનોયાતિ બહિ સદા. તેવી રીતે મનસોપી બહિ તદ્દત આકારતા લક્ષણમ ધાવનમ દુર્લક્ષ્ય કારણકમ ઇત્યર્થ. તે મન પણ ક્યાં ગયું? ટોક્યો ગયું. ત્યાંથી ક્યાં ગયું? હોન્ડા. ત્યાંથી ક્યાં ગયું? કેનેડા. ત્યાંથી ક્યાં ગયું? મારો જમાઈ. ત્યાંથી ક્યાં ગયું? મારી દીકરી. ત્યાંથી ક્યાં ગયું? પેલી મારી દીકરી પછી અમદાવાદમાં હોય, ક્યાં એનો દીકરો પાછો. ટૂંકમાં આમ તો યાર ક્યાંનું ક્યાંય મગજ જાય છે. શરૂ ક્યાંથી કર્યું? ટોક્યો છે ને ક્યાં પહોંચ્યો મારા પૌત્ર પર? ક્યાંથી ક્યાં ખબર જ ના પડે. આપણે મનની ગતિનું નિરીક્ષણ કરી દો કે ખબર જ ના પડે ક્યાંથી. અને આપણે પોતાને નથી ખબર ક્યાં પહોંચી ગયું. ઓમ નમઃ શિવાય ગયું ક્યાં? અકારણમ ધાવે એતત. ટૂંકમાં આ મન પણ કશાય કારણ વગર એને માટે કારણ છે, આપણને ખબર ના પડે. કંઈક હશે કનેક્શન, પણ જેમ દોડાદોડ કરે છે. તો અહીંયા ટીકા કરે શેષ પદસ્થાને શિશુ, એવું પણ અકારણ યથાદ આવે શિશુ સર્વત્ર ભૂતલ. એ બધું બરાબર લાગે છે. અકારણ યથાદ આવે શિશુ સર્વત્ર. જેમ પેલું બાળક આમથી તેમ દોડે ને કે ઠેકાણા વગરના. બાળક એવું થાય ને, આમ દોડે ને પેલી બાજુ દોડે ને ત્યાં દોડે. એટલે આ શેષને બદલે શિશુ એવો પણ શબ્દ હોઈ શકે. તો જેવી રીતે નાનું બાળક કશાય કારણ વગર આમથી તેમ દોડે છે, તેવી રીતે મન પણ કશા કારણ વગર આમથી તેમ દોડતું હોય એમ જણાય છે. અકારણ વ્યર્થમ. તો અકારણનો બે અર્થ થયો. અકારણ કારણ વગર. આ મૃત્યુ દોડે છે ને કારણ વગર દોડે છે. પણ આમ એને ખબર છે શેને માટે જવાનું ત્યાં. એટલે મૃત્યુ દોડવું ઉપયોગી છે મૃત્યુ માટે. આપણે માટે જે હોય જ ખરો. પેલું બાળક જે છે ને તો વ્યર્થ દોડ. અકારણ વ્યર્થ, અકારણ નથી વ્યર્થ પણ થાય. ખોટી દોડાદોડ કરે છે. મૃત્યુ ખોટી દોડ નહીં, મૃત્યુ વ્યવસ્થિત દોડાદોડ કરે છે. આમ જોવા જઈએ તો એને ખબર છે ત્યાં ભાઈ પેલું ત્યાં આમ છે. આપણને કારણ ખબર ના પડે, આમથી એમ દોડે. પણ આ બાળક છે ને શિશુ દોડે કેવું છે? કારણ વ્યર્થ દોડે. શેને માટે આમ ગયું? કશું નથી ત્યાં તોય ગયું.
એટલે અકારણ શબ્દનો અર્થ કારણ વગર એવો થાય, શેષનો અર્થ મૃત્યુ કરીએ તો અકારણ શબ્દનો વ્યર્થ થાય, જો શેષનો અર્થ આપણે શિશુ કરીએ, ત્યાં શિશુ હોય તો શેષની જગ્યાએ. ગૃહાંગણ તથા મનસ બહિ, તેવી રીતે મન પણ વ્યર્થ, બે એટલા માટે આ અર્થ આપ્યો. એક તો મન જે દોડાદોડ કરે છે એ કારણ વગર દોડાદોડ, વ્યર્થ દોડાદોડ કરે છે, એટલા માટે નીતર ના આપ્યો ટીકાકારે. ટીકાકારે બે અર્થ ક્યાં આપ્યો? કારણ કે મનમાં બંને અર્થ લાગુ પડે છે. મૃત્યુમાં એક જ અર્થ લાગવો પડે, શિશુમાં બીજો અર્થ, પણ મનમાં બંને અર્થ લાગુ પડે છે. મૃત્યુ જેમ કારણ વગર આમથી તેમ દોડે તેમ મન પણ કારણ વગર આમથી તેમ દોડે છે, અને બાળક જેમ વ્યર્થ દોડે છે તેમ મન પણ વ્યર્થ બહાર દોડે છે. ટૂંકમાં દોડવાની પાછળ કશું મળતું નથી, માર ખાય છે, બીજું કઈ થતું નથી. પરંતુ સર્વત્ર પદ અસ્વારસ્યમ સંકોચવા, શિશુ એવો અર્થ કરીએ તો સર્વત્ર બધી જગ્યાએ એવો અર્થ ના લાવે. શિશુ તો બિચારો આટલામાં દોડે, મૃત્યુ બધે દોડે છે, એટલે બધે એ અર્થ મૃત્યુમાં બરોબર લાગુ પડે, શિશુમાં લાગુ ના પડે. તો બધાનો અર્થ પછી આટલો જ કરવાનો, સંકોચ કરવાનો. બધાનો અર્થ સંકોચ એટલે આટલામાં દોડે છે. વ્યર્થત્વમાત બોધન પરતમ ચસ્ય પદ્યસ્ય બોધ્યમ, ટૂંકમાં અકારણ વ્યર્થ સમજવાનું. આ મન જે છે એને વ્યર્થ દોડાદોડ કરે છે, કારણ વગર કહો કે વ્યર્થ દોડાદોડ કરે છે, એવું આ પદ એટલે આ શ્લોકનો એવો અર્થ કરવાનો. એમાં અંતર્યામી ક્યાં આવે આપણે સમજી લેવાનું છે. વાતો બધું ટીકા કરે, આ શ્લોકની અવતરણી કેમ કરી કે ભાઈ આ મનને દોરી જનાર કોણ છે? શ્લોકમાં કઈ આપ્યું એવું જણાતું નથી આપણને. ટીકાકરે અર્થ કર્યો કોણ છે? અંતર્યામી છે, દેખાતો નથી, અંદર રહેલો છે. અંતર્યામી છે એ મનને આમથી તેમ દોડાવે છે. કર્મનો પાસ છે, કર્મ દોડાવે છે, પણ કર્મ જડ છે એટલે કોઈ ચેતન હોવો જોઈએ. શું છે કે ટૂંકમાં જેવી રીતે આ પશુ છે એને બાંધનાર ને દોર એક સ્થળેથી બીજા સ્થળમાં ચેતન પુરુષ હોય છે, તેવી રીતે મન રૂપી પશુ જે કર્મવાસથી બંધ એને દોરનાર ચેતન હોવું જોઈએ. ચેતન તો કોઈ એટલે અંતર્યામી કહેવામાં, દેખાતો નથી પણ છે ખરો, એટલે અંતર્યામી કહેવામાં આવ્યો. અંતર્યામી જે છે એ કહ્યું ને ભગવાને, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. એ અર્જુન હૃદય અર્જુન તિષ્ઠતિ, આ ઈશ્વર કહો, અંતર્યામી કહો, બધા હૃદયની અંદર બેઠેલો છે. ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, યંત્ર પર આરૂઢ થયેલા. એ જમાનામાં પેલો આવતો હશે ચક્કરવાળો, એ જમાનામાં પણ યંત્ર એટલે પેલું ચગડોળ, ચગડોળ પર બેઠેલો માણસ જેવી રીતે બિચારો એને પછી સ્વતંત્ર નથી, ચગડોળ જેમ ફેરવે એમ ફરે. ચગડોળ મફત એમને એને ફેરવનાર કોઈ હોય, એ ચગડોળ કેવી રીતે એને ફેરવનાર કોઈ ચેતન પુરુષ હોવો જોઈએ. તો ચેતન પુરુષ વડે એને ફેરવામાં આવે છે. એવા ચગડોળ પર બેઠેલો માણસ જેવી રીતે બિચારો પરવશતાથી આમ તેમ ઘૂમતો હોય છે, તેવી રીતે માયારૂપી યંત્ર વડે પર બેઠેલો આ જીવાત્મા સતત ઘૂમતો હોય છે. ઘુમાવનાર કોણ? અંતર્યામી. કે માયા તો જડ છે, કે જે ચગડોળની જાતે ના ચાલે માયા પણ જાતે ના ચાલે. ચગડોળ ઘુમાવનાર પર માણસ છે, તેવી રીતે માયારૂપી ચગડોળ ઘુમાવનાર પણ અંતર્યામી છે. એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે મનને આમ તેમ દોડાવનાર કોણ છે? અંતર્યામી છે. બસ ચાલો આપણે અત્યારે અહીંયા આગળ વિરામ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।